નમસ્કાર મિત્રો, હું પરેશ બારોટ સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે 17મો પાઠ અને 17મા પાઠની વાત કરીએ તો કુદરતી વનસ્પતિ. મિત્રો, કુદરતી વનસ્પતિ તો પ્રશ્ન આપણને થાય કોઈ કૃત્રિમ વનસ્પતિ કેવી હશે? બરાબર, માનવ દ્વારા જે ઉગાડવામાં આવી હોય ને, માનવ દ્વારા, એ બધી કુદરતી વનસ્પતિ નથી ગણાતી. પણ જો આપમેળે ઉગેલી હોય, આપમેળે કુદરતી અવસ્થામાં ઉગી નીકળી હોય તો એને કુદરતી વનસ્પતિ. આજે આપણે જાણીએ છીએ કે હિમાલયની અંદર જંગલો આવેલા છે, ગીરની અંદર જંગલો આવેલા છે. એ જંગલો જે છે એ બધા કુદરતી વનસ્પતિ છે, કારણ કે આપમેળે ઉગી છે. અને જ્યારે માનવ દ્વારા જો એને પાણી છે, એને ખાતર છે, એનો ઉછેર છે, એની કાળજી રાખવામાં આવે તો એ કુદરતી વનસ્પતિ ના કહેવાય. પણ જો જાતે ઉગી નીકળી હોય અને જે જંગલ બન્યું હોય એ વનસ્પતિના જંગલને કુદરતી વનસ્પતિના જંગલો કહેવાય. અને વનસ્પતિ જગત એ માનવ જીવન માટે એક અનિવાર્ય અંગ છે. મિત્રો, વનસ્પતિ જગત એ માનવ જીવન માટે અનિવાર્ય અંગ એટલે કે ભાઈ વનસ્પતિ જે છે એ માનવ જીવન માટે એક અનિવાર્ય. તમે આહાર કડી વિશે સાંભળ્યું હશે કે પ્રાથમિક આહાર કડી કોણ રચે છે? તો કે વનસ્પતિ. અને આ વનસ્પતિને કોણ ખાય? તો કે પશુ છે, પ્રાણી છે, માનવ છે, આ બધા. અને બીજી આહાર કડી પછી માંસાહારી. બરાબર, પેલી આહાર કડી કોણ રખશે? વનસ્પતિ. અને પછી પ્રાણીઓ એને ખાશે, એટલે કે શાકાહારી પ્રાણીઓ ખાશે. એને કોણ ખાશે? માંસાહારી પ્રાણીઓ ખાશે. એને કોણ ખાશે? ઉચ્ચ માંસાહારી. એટલે આહાર કડી રચાતી હોય છે. એટલે વનસ્પતિ છે ને એ મિત્રો પ્રાણી જીવન માટે શાકાહારી, આપણે પણ પ્રાણી છે, માનવી પણ પ્રાણી છે, પણ આપણે હવે સામાજિક પ્રાણી કહેવાઈએ છીએ. ખરેખર તો આપણે પ્રાણી છે. આદિ માનવ વખતથી આપણે વાત કરીએ તો આપણે એક હિંસક પ્રાણી જ હતા. બરાબર, એટલે વનસ્પતિ જે છે તમામ પ્રાણી માટેનો એક ખોરાક છે, એટલે અનિવાર્ય અંગ કીધું છે. વનસ્પતિ વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે મિત્રો. કારણ કે જેટલા પ્રાણીઓ છે, હું તમને એમ કહું, હરણ છે, બરાબર, હાથી છે, સસલું છે, બરાબર છે, નીલગાય છે, આ બધા જ પ્રાણીઓ જે છે એ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે. અને માનવી પણ ખોરાક તરીકે વનસ્પતિનો જ ઉપયોગ કરે છે. એટલે તો એમ કહી શકાય કે વનસ્પતિ વગર જીવનની કલ્પના ન કરી શકાય મિત્રો. અને બીજી વાત કરીએ તો આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાનમાં પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારાયું છે. તમને ખબર છે કે આપણું આયુર્વેદ સર્પગંધા હોય, અશ્વગંધા હોય, આંબળા હોય, હરડે હોય, બહેડા હોય, તુલસી હોય, શંખાવલી હોય, આ બધી જ ઔષધિઓ તરીકે, લીમડો હોય, બધી જ ઔષધિ દવા તરીકે ઉપયોગમાં લેવાતી. એટલે આપણા પ્રાચીન શાસ્ત્રોની અંદર, બરાબર છે, ચરક સંહિતા હોય, સુશ્રુત સંહિતા હોય, આયુર્વેદ હોય, ધન્વંતરી હોય, આ બધાએ પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકાર્યું છે. શું કામ કે પ્રાચીન સમયે આ જે દવાઓ છે એ નહોતી, પણ દવા તરીકે વનસ્પતિનો ઉપયોગ થતો. વનસ્પતિને વાટીને એનો અર્ક છે અથવા એનો લેપ છે, બરાબર છે, એનો ઉપયોગ થતો. એટલે ભારત છે ને એવા કુદરતી વૈવિધ્યસભર વનસ્પતિ ધરાવે છે. અને યાદ રાખજો મિત્રો, મોસ્ટ IMP તમારો MCQ પણ છે અને તમારી ખાલી જગ્યા છે. તો કે શું? વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું 10મું સ્થાન. મિત્રો, ભારતમાં અનેક પ્રકારની વનસ્પતિઓ આવેલી છે અને વિવિધતાવાળી વનસ્પતિ છે. અને જો વનસ્પતિની વૈવિધ્યતાના આધારે જોઈએ તો વિશ્વની અંદર ભારતનું 10મું સ્થાન છે અને એશિયા ખંડની અંદર 4થું સ્થાન છે. કેટલું? 4થું સ્થાન ધરાવે છે. તો પહેલાં યાદ રાખજો, વનસ્પતિની વૈવિધ્યતામાં વિશ્વમાં 10મું અને એશિયા ખંડમાં કેટલામું? 4થું. બરાબર યાદ રાખજો, વિશ્વમાં 10મું અને એશિયા ખંડમાં 4થું સ્થાન છે. હવે બીજી વાત કરીએ, એમ કહી શકાય વૃક્ષોના સમૂહને જંગલ કહેવાય છે. મિત્રો, એકાદ બે વૃક્ષો હોય તો આપણે જંગલ નથી કહેતા, પણ જ્યારે ઘણા બધા વૃક્ષો હોય, જાડી ઝાખરી હોય, ત્યારે આપણે જંગલ કહીએ છીએ. બરાબર, તો વૃક્ષોના સમૂહને શું કહેવાય છે? જંગલ કહેવાય છે. હવે કુદરતી વનસ્પતિ કોને કહેવાય? કે જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં, તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ. એટલે કે મિત્રો, જે વૃક્ષો હોય માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં, એટલે કે જાતે ઉગી નીકળે, એવા વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવાય છે.
હવે મિત્રો આપણા ઘરે ગાર્ડનમાં વૃક્ષો વાવીએ છીએ, આપણે એનો ઉછેર કરીએ છીએ, પાણી નાખીએ, ખાતર નાખીએ, બરાબર, એને કાળજી રાખીએ, પણ જંગલમાં જે વૃક્ષો હોય તે જાતે ઉગે છે, એને કોઈ માનવી સહાય નથી કરતું. એટલે એ જંગલો જે છે કુદરતી વનસ્પતિના જંગલો છે. એટલે જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં જે ઉગે છે તેવા વૃક્ષના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવાય. યાદ રાખજો, કુદરતી વનસ્પતિની વ્યાખ્યા છે. પૂછી શકે કુદરતી વનસ્પતિ એટલે શું? તો જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં, તો એમ લખી શકો આપમેળે ઉગી નીકળે છે, તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. આપણે આગળ જોઈએ મિત્રો. હવે કુદરતી જે વનસ્પતિ છે, બરાબર, એના વિશે આપણે થોડુંક જોઈએ. ભારતની કુદરતી વનસ્પતિની વૈવિધ્યતાના કારણો નીચે પ્રમાણે છે. ભાઈ, આપણા ભારતની અંદર હું કામ દરેક વિસ્તારમાં જાઓ, દરેક પ્રદેશમાં જાઓ તો અલગ અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળે. તમે આજે જ વાત કરી કે આપણે સુરતમાં રહીએ, દક્ષિણ ગુજરાતમાં, તો એ કાંટાળી વનસ્પતિ નથી જોવા મળતી, બરાબર છે. હું તમને કહું કે અહીં બાવળ નથી જોવા મળતા. એનું કારણ એ છે કે દરેક પ્રદેશની કેટલાક બાબતો એવી હોય છે કે જેના કારણે ત્યાં વનસ્પતિમાં તફાવત જોવા મળે છે. એક તો વનસ્પતિની વિવિધતાનું કારણ ભૂપૃષ્ઠ એટલે શું? તો કે મેદાન. અમુક જગ્યાએ પર્વતો, અમુક જગ્યાએ મેદાન, અમુક જગ્યાએ રણપ્રદેશ, અમુક જગ્યાએ દરિયા કિનારો. દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારનું ભૂપૃષ્ઠ છે. એના કારણે અલગ અલગ રણ હોય તો કાંટાળી વનસ્પતિ હોય, દરિયા કિનારે હોય તો મેંગ્રુવ વનસ્પતિ હોય, સ્વાભાવિક છે. તો મેદાનો હોય તો ત્યાં એવા પ્રકારની વનસ્પતિ હોય, પર્વતો હોય તો ત્યાં એવા પ્રકારની વનસ્પતિ હોય. બીજું છે જમીન. મિત્રો, દરેક પ્રદેશમાં જુદી જુદી જમીન. હું તમને એમ કહું કે અમુક જગ્યાએ કાપની જમીન, કાળી જમીન, પડખાવ જમીન, રેતાળ જમીન, આવી દરેક પ્રદેશમાં અલગ અલગ જમીન હોય. તો રણમાં તો આપણે જોયું કાંટાળી વનસ્પતિ હોય, બરાબર છે. તો દરેક પ્રદેશમાં અલગ અલગ જમીન. મેં તમને કીધું તમાકુનો પાક અમુક વિસ્તારમાં જ થાય, બધે નથી થતો. આંબો છે એ બધી જગ્યાએ નથી થતો, નાળિયેરી બધી જગ્યાએ નથી ઉગતી. એનું કારણ જમીન અને બીજું આબોહવા. ત્રીજું છે તાપમાન. મિત્રો, અમુક વનસ્પતિને વધારે તાપમાન જોઈએ, અમુક વનસ્પતિને ઓછું તાપમાન જોઈએ. તો વધારે તાપમાન હોય ત્યાં એવા પ્રકારની વનસ્પતિ જોવા મળે, મધ્યમ તાપમાન હોય ત્યાં એવા પ્રકારની વનસ્પતિ જોવા મળે, ઓછું તાપમાન હોય તો ત્યાં એવા પ્રકારની. એટલે તાપમાન, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ. મિત્રો, સૂર્યપ્રકાશ, દરેક વનસ્પતિ એવી છે કે એને સૂર્યપ્રકાશની જરૂર પડે. હું તમને કોફીના પાકની વાત કરું તો કોફીના પાકને છે ને માપસરનો સૂર્યપ્રકાશ જોઈએ. જો એને વધારે સૂર્યપ્રકાશ મળે ને તો એ કોફીનો પાક બળી જાય. એટલે કોફીના પાકને છે ને વૃક્ષના છાયામાં ઉછેરવામાં આવે. સીધો સૂર્યપ્રકાશ મળે તો કોફીનો પાક બળી જાય. એટલે દરેક વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર પડે. હવે હું તમને એમ કહું કે જ્યાં વધારે સૂર્યપ્રકાશ હોય ત્યાં કોફીનો પાક ન જ થતો હોય. વરસાદનું પ્રમાણ. મિત્રો, 200 સેમીથી લઈ અને 100 સેમી સુધી અથવા 100 સેમી કરતાં નીચેના પ્રદેશોમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળે. વધારે વરસાદ હોય તો ત્યાં એમ કહી શકાય અમુક વનસ્પતિ જોવા મળે, ઓછો વરસાદ હોય તો ત્યાં બીજી વનસ્પતિ જોવા મળે, અને ત્યાર પછી ભેજ. તો મિત્રો, તમને કહી શકાય કે વનસ્પતિની વિવિધતા પાછળના કારણો ક્યાં? એક ભૂપૃષ્ઠ, એક જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ. હવે આપણે જો એ જ બાબત જોઈએ મિત્રો, ભારતમાં ભૂપૃષ્ઠની વાત કરીએ, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશ, વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. ઓકે, આપણે ભણી ગયા. પછી ભારતમાં વિવિધ પ્રકારની જમીન, કાપની, કાળી, પહાડી, રણ પ્રકારની, આમ વિવિધ પ્રકારની જમીન હોવાના કારણે દરેક પ્રદેશમાં જુદી જુદી જમીન હોવાના કારણે જુદા જુદા પ્રકારની વનસ્પતિ જોવા મળે. ત્યાર પછી જોઈએ તો એમ કહી શકાય કે ભારતમાં હિમાલયમાં ઠંડા પ્રદેશો અને દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં તફાવત છે. હવે તમને ખબર છે કે હિમાલયનો પ્રદેશ છે એકદમ ઠંડો છે, અને દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે આપણો, બરાબર, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, એ જે વિસ્તાર છે ત્યાં વધારે સૂર્યપ્રકાશ મળે છે. તો હિમાલયનો જે વિસ્તાર છે ને ત્યાં ઠંડા અને સૂકા પવનો છે, અને દક્ષિણ ભારતમાં ગરમ અને ભેજવાળા પવનો છે. એટલે બે જગ્યાએ તાપમાન અને ભેજમાં ઘણો તફાવત છે. એટલે હિમાલય અને દક્ષિણ ભારતની અંદર આ તફાવતના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. એટલે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં, કારણ કે હિમાલયનો વિસ્તાર ઠંડો છે એટલે ત્યાં અમુક પ્રકારની વનસ્પતિ થતી છે, અને દક્ષિણ ભારતનો વિસ્તાર છે ત્યાં ગરમ અને ભેજવાળી આબોહવા, કારણ કે દરિયા કિનારો છે એટલે ભેજ, અને વિષુવવૃત્તથી નજીક છે એટલે તાપમાન. એટલે આ બંનેને લીધે મિત્રો એમ કહી શકાય કે કુદરતી વનસ્પતિમાં ઘણી બધી વિવિધતા જોવા મળે.
કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તેના અક્ષાંશ અને સમુદ્ર અને તેની ઊંચાઈ ઉપર આધાર રાખે છે. મિત્રો વિષુવવૃત્તની નજીક કોઈ પ્રદેશ આવેલો હોય તો ત્યાં વધારે સૂર્યપ્રકાશ મળતો હશે, અને વિષુવવૃત્તથી તમે ઉત્તર ગોળાર્ધમાં જાઓ અને વિષુવવૃત્તથી તમે દક્ષિણ ગોળાર્ધમાં જાઓ તો તાપમાન ઘટતું છે. અને જેમ સમુદ્ર સપાટીથી ઉપર તરફ ઊંચાઈ તરફ તમે જતા જાઓ એમ કહી શકાય કે ત્યાં સૂર્યપ્રકાશનું પ્રમાણ જે છે બરાબર છે એ ઓછું થતું જાય. એટલે સમુદ્રથી સપાટીથી તમે જેમ ઉપર તરફ જાઓ એમ વનસ્પતિમાં પણ બદલાવ આવે છે. તો અક્ષાંશ અને સમુદ્ર સપાટીથી જે ઊંચાઈ છે આ બે મહત્ત્વના ટોપિક જે છે એ વનસ્પતિની વિવિધતા માટેના કારણ. પછી છે વધુ વરસાદ અને સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો વિકાસ ઝડપથી થાય. સ્વાભાવિક છે, જ્યાં વધારે વરસાદ હોય અને જ્યાં વધારે સૂર્યપ્રકાશ મળતો હોય, જેમ કે વિષુવવૃત્તનો વિસ્તાર, જેમ કે ભૂમધ્યનો વિસ્તાર છે ને પૃથ્વીના ગોળામાં, આ જે વિસ્તાર છે વચ્ચેનો ભાગ બરાબર, ત્યાં વધારે સૂર્યપ્રકાશ મળે અને વધારે એમ કહી શકાય કે ત્યાં વરસાદ પણ પડે છે, કારણ કે સમુદ્રવાળો વિસ્તાર. એટલે વનસ્પતિના વિકાસ માટે એક તો વરસાદ અને સૂર્યપ્રકાશ જોઈએ. જો બે મહત્ત્વના પરિબળો હોય તો ઝડપથી વનસ્પતિનો વિકાસ થતો હોય છે. બીજી વાત કરીએ, સૂર્યપ્રકાશના કારણે વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. અને ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે, તેના કારણે વનસ્પતિમાં પણ વિવિધતા છે. એટલે મિત્રો ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ આ મહત્ત્વના એવા ટોપિક જે છે કે જેના કારણે ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર એમ કહી શકાય કે વનસ્પતિ વિવિધતાવાળી છે. હું તમને કહું ને કે આ વિષુવવૃત્ત છે, આ કર્કવૃત્ત છે, આ મકરવૃત્ત છે, આ ઉત્તર ધ્રુવ છે અને દક્ષિણ ધ્રુવ છે. અહીં સૂર્યના કિરણો સીધા પડે, પછી ત્રાંસા પડતા જાય. કેવા પડતા જાય? ત્રાંસા. અહીં પણ સૂર્યપ્રકાશના કિરણો કેવા પડતા જાય? ત્રાંસા. એટલે દરેક પ્રદેશમાં જો અહીં ગરમ હોય, પછી ધીમે ધીમે ઉપર તરફ જાઓ બરાબર, અને નીચે તરફ આવો તો મિત્રો તાપમાન ઘટતું જાય. એટલે વનસ્પતિમાં પણ બદલાવ આવી જાય, સૂર્યપ્રકાશ પણ માં તફાવત થઈ જાય, વરસાદમાં પણ તફાવત થઈ જાય. એટલે મિત્રો દરેક જગ્યાએ ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ અને ભેજ અલગ અલગ વાતાવરણમાં હોય છે, જેના કારણે એમ કહી શકાય કે દરેક પ્રદેશની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળે. તો મિત્રો તમને પહેલો એવો ક્વેશ્ચન ખાસ યાદ રાખજો બની ગયો કે ભારતમાં કુદરતી વનસ્પતિમાં વિવિધતા શું કામ જોવા મળે છે, વિવિધતાના કારણો દર્શાવો. જો ખાલી માત્ર કારણો પૂછે તો કારણોના નામ આપવાના, જમીન, ભૂપૃષ્ઠ, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદ અને ભેજ. પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા પાછળના કારણો વિશે સમજાવો એવું પૂછે તો તમારે આ બધું લખવાનું રહેશે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. મિત્રો ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો છે. કેટલા? 5000. ઘણાને એમ થાય કોણ ગણવા ગયું? તો આપણું જે ફોરેસ્ટ વિભાગ છે બરાબર છે, ઇન્ડિયન ફોરેસ્ટ, એ દર વર્ષે વૃક્ષોનું વસ્તી ગણતરી થાય છે. અને વસ્તી ગણતરીના આધારે ખબર પડે કે સાગ છે, સાલ છે, વાંસ છે, સીસમ છે, ચેર છે બરાબર. આના વૃક્ષો આખા ભારતમાં કેટલા છે? તો મિત્રો યાદ રાખજો, ભારતમાં લગભગ એટલે અંદાજિત કહી શકાય 5000 જાતના વૃક્ષો છે. એમાંથી વાત કરીએ તો 450 જાતના વૃક્ષો વ્યાપારિક દ્રષ્ટિએ ઉપયોગી, એટલે કે મિત્રો આર્થિક હેતુ. હવે સાગ, સાલ ને વાંસની વાત કરીએ તો ઇમારતી લાકડા માટે વપરાય બરાબર. ખેર છે એનું લાકડું કાથો બનાવવા માટે વપરાય બરાબર. ચીડ છે એ ટર્પેન્ટાઇન બનાવવા માટે વપરાય. તો 450 જાતના વૃક્ષો, 5000 વૃક્ષો તો આપણા 5000 વૃક્ષો તો 5000 જાત છે, પણ એમાંથી 450 જાતના વૃક્ષો જે છે એ વ્યાપારિક હેતુ માટે વપરાય છે. વ્યાપારિક એટલે મિત્રો આર્થિક હેતુ માટે કે કોઈ વ્યવસાય માટે. પછી 15000 પ્રકારના ફૂલવાળા છોડ છે. જો 5000 જાતના વૃક્ષો છે ને 15000 જાતના એમ કહી શકાય ફૂલવાળા છોડ છે, જે વિશ્વના લગભગ કેટલા? તો કે 6%. વિશ્વના લગભગ કેટલા? 6% જેટલા છે. વિશ્વના લગભગ 6%. તો મિત્રો તમને ખાસ યાદ રાખજો, આ મહત્ત્વના તમારા MCQ ખાલી જગ્યા છે. ભારતમાં કેટલા જાતના વૃક્ષો છે એવું પૂછવામાં આવે તો 5000 યાદ રાખજો. 5000 જાતના વૃક્ષો. ફૂલવાળા છોડ કેટલા છે? તો 15000 જાતના ફૂલવાળા છોડ. આ છે વૃક્ષો અને આ છે ફૂલવાળા છોડ, યાદ રાખજો. જે વિશ્વના માત્ર કેટલા છે? 6%. વ્યાપારિક હેતુ માટે કેટલા જાતના વૃક્ષો ઉપયોગી છે? તો મિત્રો તમારે યાદ રાખવાનું રહેશે, વ્યાપારિક હેતુ માટે 450 જાતના વૃક્ષો. MCQ છે, બરાબર યાદ રાખજો. આગળ જોઈએ મિત્રો, અપુષ્પ વનસ્પતિ
અપુષ્પ એટલે કે જે વનસ્પતિને ફૂલ નથી હોતા, ફૂલ નથી આવતા, એ વનસ્પતિને અપુષ્પ વનસ્પતિ કહીએ. તેમાં એક હંસરાજ નામની વનસ્પતિ છે, એક ફર્ન એટલે કે શેવાળ અને કુંજાઈ. હંસરાજ, શેવાળ અને કુંજાઈ. શેવાળને ફર્ન કહેવાય. આ ત્રણ વનસ્પતિ હોય એને ફૂલ જ નથી આવતા. અપુષ્પ એટલે ફૂલ વગર, બરાબર. અને પ્રાચીન સમયથી ઔષધિ ઉપયોગી ધરાવતી વનસ્પતિ પ્રખ્યાત છે. મિત્રો આપણે જોયું, મેં કીધું હતું ને તમને, સર્પગંધા, અશ્વગંધા, આંબળે, હરેડે, બહેડા, શંખાવલી, આવી ઘણી બધી વનસ્પતિ છે કે જે ઔષધિ. મિત્રો જેમાં એવું કીધું છે, આયુર્વેદ નામનો ગ્રંથ છે, આયુર્વેદ ગ્રંથમાં 2000 વનસ્પતિનું વર્ણન કરવામાં આવેલું. તો તમારો MCQ પણ છે અને ખાલી જગ્યા પણ છે કે આયુર્વેદ નામના ગ્રંથની અંદર કેટલી ઔષધિનું વર્ણન છે, ઔષધીય વનસ્પતિનું વર્ણન છે. તો મિત્રો 2000, યાદ રાખજો, આયુર્વેદમાં ગ્રંથમાં 2000 વનસ્પતિનું વર્ણન કરવામાં આવેલું છે. આમ કહી શકાય કે ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. ઓકે, હવે છે કુદરતી વનસ્પતિના પ્રકાર. કુદરતી વનસ્પતિના પ્રકારો. હવે વનસ્પતિ જે છે એનું અસ્તિત્વ અને વિકાસ તેની આબોહવા ઉપર આધારિત છે. મિત્રો કોઈ પણ પ્રદેશની અંદર એની આબોહવા કેવી છે. હવે જો અમુક જગ્યાએ જાઓ તો ત્યાં હિમાલયમાં જાઓ તો ઠંડા વિસ્તારો છે, દક્ષિણ ભારતમાં જાઓ તો ગરમ, બરાબર છે, રણ પ્રદેશમાં જાઓ તો સૂકા, અર્ધ સૂકા વિસ્તારો છે. તો વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ તેની આબોહવા ઉપર આધારિત છે. હવે મિત્રો કોઈ પણ પ્રદેશ જે છે એની આબોહવા કેવી છે એ પ્રદેશ ઉપર ડિપેન્ડ કરે છે. અને જે પ્રદેશની આબોહવા જેવા પ્રકારની હશે ત્યાં એવા પ્રકારની વનસ્પતિઓ થતી હશે અને એનું અસ્તિત્વ અને વિકાસ એને આબોહવા ઉપર હોય. સમાન આબોહવાવાળા પ્રદેશોમાં સામાન્ય રીતે સમાન વનસ્પતિ જોવા મળે. હું એમ કહું, કચ્છનો દરિયા કિનારો છે અને પશ્ચિમ બંગાળનો દરિયા કિનારો છે, એ બે દરિયા કિનારા સમાન આબોહવા છે. તો ત્યાં કેવી, તો કે ભરતીના મેંગ્રુવ જંગલો જોવા મળે. કચ્છનો રણ પ્રદેશ છે અને રાજસ્થાનનો રણ પ્રદેશ છે, ત્યાં સમાન આબોહવા છે, સૂકી, અર્ધ સૂકી, તો ત્યાં કાંટાળી વનસ્પતિ જોવા મળે. તો સમાન આબોહવા હોય, બરાબર છે, એવા પ્રદેશો હોય તો ત્યાં સમાન વનસ્પતિ જોવા મળે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશ કે પ્રદેશ સમૂહ જૂથને વનસ્પતિના પ્રદેશ કહેવાય. આપણે અલગથી મિત્રો તારવશું. સમાન આબોહવા હોય, સમાન પર્યાવરણીય સામ્યતા એટલે કે તાપમાન, જમીન, ભેજ, વરસાદ, આવી સમાન પર્યાવરણીય સામ્યતા ધરાવતા હોય એવા પ્રદેશ કે સમૂહને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહીશું. આપણે નકશાની અંદર જોશું આપણે આગળ. તો મિત્રો ખાસ યાદ રાખજો, ઊંચાઈ, જમીન, યાદ રાખજો બધી જગ્યાએ હરખી ઊંચાઈ હોતી નથી, અને વરસાદ અને તાપમાન. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાન, આ વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિના કેટલા પ્રદેશ ભાગ પડ્યા છે? 5. કુદરતી વનસ્પતિના પ્રદેશો 5 ભાગની અંદર વહેંચવામાં આવ્યા. યાદ રાખજો, કુદરતી વનસ્પતિના પ્રદેશો જણાવો એવું પૂછશે તો એમ કહી શકાય, કુદરતી વનસ્પતિના પ્રદેશોને 5 ભાગમાં ઊંચાઈ, જમીન, વરસાદ, તાપમાન એવી વિવિધતાના આધારે 5 ભાગની અંદર વહેંચી શકાય છે. અહીં આપણે જોઈએ તો મિત્રો પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ખાસ કરીને આપણો વિષુવવૃત્તીય ભાગ છે, જ્યાં વધારે ગરમી પડતી હોય, જ્યાં વધારે વરસાદ પડતો હોય, ત્યાં આ પ્રકારના જંગલ જોવા મળે. યાદ રાખજો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. પછી છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, મધ્યમ વરસાદ પડતો હોય, બરાબર, ત્યાં આ પ્રકારના જંગલો એ વૃક્ષો પાન ખેરવી નાખે. ઓકે, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. આ જે વરસાદી જંગલો છે ને 12 માસ લીલા હોય, ખરાવ જંગલો જે છે પોતાના પાન ખેરવી નાખે. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, મિત્રો અહીં કાંટાળી વનસ્પતિ થાય. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. હિમાલયમાં જુદી જુદી ઊંચાઈ ઉપર સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો જોવા મળે છે. અને 5મો છે ભરતીના જંગલો, મેંગ્રુવ જંગલો, દરિયા કિનારે જોવા મળે. સમુદ્રમાં જ્યારે ભરતી આવે અને કાદવ કીચડ જ્યારે દરિયાના કાંઠાના વિસ્તારમાં જમા થાય અને એ કાદવ કીચડ વિસ્તારમાં જે વનસ્પતિ ઉગે એને ભરતી કે મેંગ્રુવ જંગલો. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને ભરતીના જંગલો જોવા મળે છે. તો મિત્રો આ 5 પ્રકાર આપણે ભણ્યા. ઓકે, તો તાપમાન, જમીન, વરસાદ અને ઊંચાઈના આધારે એમ કહી શકાય કુદરતી વનસ્પતિના જે પ્રદેશો જે છે એને આપણે 5 ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. હું મિત્રો તમને અહીં બતાવી દઉં. આપણે ખાસ કરીને આપણે જોઈએ ને, હું તમને વાત કરી દઉં, બરાબર. તો
તો ભારત જે છે એમાં આ રીતે આપણે ડિવાઈડ કરીએ. આ રીતે ડિવાઈડ કરીએ. હવે સૌથી પહેલાં જોઈએ કે હિમાલયનો વિસ્તાર જે છે ત્યાં ઊંચાઈ લીધે, ઊંચાઈ વધારે, કારણ કે પર્વતીય વિસ્તાર એટલે ત્યાં અલગ પ્રકારની જમીન, અલગ પ્રકારની એમ કહી શકાય ઊંચાઈને લીધે ત્યાં અલગ પ્રકારની વનસ્પતિ. અને બીજું ઠંડી આબોહવા, 12 માસ બરફથી છવાયેલો વિસ્તાર છે એટલે ત્યાં અલગ પ્રકારની, એટલે ખાસ કરીને આ. પછી ત્યાર પછી આપણે આ દરિયા કિનારો છે, અહીંયા ભરતી અને મેંગ્રુવ જંગલો જોવા મળે. કેવા? દરિયાકાંઠે ભરતી અને મેંગ્રુવ જંગલો જોવા મળે. બરાબર. આપણે ગુજરાતમાં કચ્છના કાંઠે પણ મેંગ્રુવ જંગલ જોવા મળે. પછી આ રાજસ્થાન અને કચ્છનો જે વિસ્તાર છે એટલો, કારણ કે રણ પ્રદેશ છે, એ કાંટાળી વનસ્પતિ જોવા મળે. પછી વચ્ચેનો જે ભાગ છે, આ ખાસ વચ્ચેનો ભાગ, અહીંયા ખરાવ જંગલો. ખરાવ એટલે મિત્રો જ્યારે પાનખર ઋતુ આવે, બરાબર છે, ત્યારે એ સમય દરમિયાન કેટલાક વૃક્ષો જે છે પોતાના પાન ખેરવી નાખે. એમાં શાક હોય, સાલ હોય, વાંસ હોય, ખેર હોય, એ બધા વૃક્ષો પોતાના પાન ખેરવી નાખે. અને વરસાદી જંગલો છે ને 12 માસ લીલા હોય. ખરાવ જંગલો પાન ખેરવી નાખે. કાંટાળા જંગલોની વનસ્પતિ કાંટાળી હોય છે. અને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને ભરતીના અને મેંગ્રુવ જંગલો. તો મિત્રો ખાસ આપણે આ ટોપિકો યાદ રાખવાના રહેશે. એક વખત જોઈ લઈએ આપણે ખાસ કરીને. તો મિત્રો પહેલું તો આપણે શું યાદ રાખવાનું રહેશે કે વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ વિશ્વમાં 10મું અને એશિયા ખંડમાં 4થું સ્થાન. જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગી નીકળે એ વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવાય છે. ઓકે. પછી જોઈએ કુદરતી વનસ્પતિ જે છે, કુદરતી વનસ્પતિ એમાં વિવિધતાના કારણો શું છે? તો કે ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ, આ બધાને લીધે આપણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા. પછી કેટલા જાતના વૃક્ષો? તો કે 5000. વ્યવસાયિક હેતુ માટે કેટલા ઉપયોગી? 450. ફૂલવાળા છોડની કેટલા ફૂલવાળા છોડ? તો કે 15000. જે વિશ્વના ખાલી કેટલા છે? 6%. અપુષ્પ વનસ્પતિ કઈ કઈ? હંસરાજ, શેવાળ અને કુંજાઈ. આયુર્વેદ ગ્રંથની અંદર કેટલી વનસ્પતિનું વર્ણન છે? 2000 વનસ્પતિનું વર્ણન છે. બીજું, વનસ્પતિનો અસ્તિત્વ અને વિકાસ એના ઉપર આધાર હોય છે? આબોહવા ઉપર. યાદ રાખજો. અને સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય રીતે સમાન વનસ્પતિ જોવા મળે. આવી પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે સમૂહને આપણે કુદરતી વનસ્પતિના પ્રદેશ કહીશું. અને જમીન, તાપમાન, ઊંચાઈ અને વરસાદના કારણે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં: ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો અને ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. પછી સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને ભરતીના અથવા મેંગ્રુવ જંગલો. અહીં આપણે 5 પ્રકારો અહીં જોવા મળ્યા છે. ઓકે, ધન્યવાદ.